કૌભાંડ રાજકોટથી સામે આવ્યું છે ને અહીંયા સરકારી જમીનમાં મકાન બાંધી અને બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે। રાજકોટના મહિકા ગામમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે જેમાં સરકારી કર્મચારીમાં સરકારી ઓફિસમાં પહેલા પ્લોટિંગ સરકારી જમીન ઉપર પ્લોટિંગ કરી દેવામાં આવ્યા। 4 એકર જમીન પર આ પ્લોટ બનાવવામાં આવ્યા હતા અને એ પછી ત્યાં શિવમ પાર્ક રેસિડેન્સી ઊભી કરી દેવામાં આવી, લોકોને મકાન વેચી દેવામાં આવ્યા અને હવે જ્યારે આ કૌભાંડ ઉજાગર થયું છે ત્યારે તેના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા છે। આ રડતી આંખો બતાવી રહી છે કે એમને કેટલી ચિંતા છે કે હવે એમનું શું, એમના પરિવારનું શું, જો માથેથી છત જતી રહી તો રહેશે ક્યાં, જશે ક્યાં। રાજકોટમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને શહેરની ભાગોળ આવેલી સરકારી જમીન છે તેના ઉપર ઢગલાબંધ મકાનો ખડકીને તેને વેચી દેવામાં આવ્યાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। રાજકોટના મહિકાની અંદર આવેલી આ જગ્યાની અંદર અલગ અલગ મકાનો શું કહેશો, તમને નોટિસ આપી છે કે શું છે? નોટિસ આપી છે અને એ આપણે અહીંયા હાજર નહોતા, આપણે તો ભાડા ઉપર રહીએ એટલે હાજર નહોતા ત્યારે આપી ગયા છે અને એ લોકોએ એવું કીધું હતું કે નોટિસ છે પણ તમારા અહીંના આધાર પુરાવા જે હોય તે રજૂ કરવાના છે મામલતદારને। કેટલા વર્ષથી તમે રહ્યો છો? અમે અહીંયા 6-7 વર્ષથી રહીએ ને અમે વેચાણ ખાતે લીધું છે મકાન કોની પાસેથી લીધું હતું? ભૂપતભાઈ ટાંક કેટલા રૂપિયામાં લીધું હતું? 787 અત્યારે કાગળ બધા કરી દીધા, દસ્તાવેજ થઈ ગયો તો કે ખાલી માત્ર નોટરી થઈ છે? નોટિસ થઈ છે। એ તમને ખબર છે કે આ સરકારી જમીન છે અને હા, ત્યારે નથી ખબર, નોટિસ આવ્યા પછી ખબર પડી કે આ સરકારી જમીન છે। અમારે ફાઇલ રહીને એમાં 200 સર્વે નંબર છે એટલે અમે 200 સર્વે નંબર જોઈને લીધું છે અને સર્વે નંબર સરકારી નીકળો હવે? હા। તો હવે શું કરશો તમે? 15 દિવસમાં ખાલી કરવાનું છે તો હવે તો જે કાંઈ સરકાર નિર્ણય કરે એ અમારે પછી